પીએમ મોદીની અપીલ બાદ અમદાવાદમાં સોલાર પેનલ લગાવવાની માંગ વધી। છેલ્લા સમયમાં સોલાર ઇન્ક્વાયરીમાં અંદાજે 25% વધારો નોંધાયો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી ઘી, ચા અને સિગરેટ વેચતા ગોડાઉન પર રેડ પાડી 12,50,000ના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપાયા, 3 ફરાર। અમદાવાદના કાલુપુરમાં બેંક ચોરી કેસમાં બેંક ઓફ બરોડાની ચેસ્ટમાંથી ચોરીનો ખુલાસો। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। એલસીબીએ સહ કસ્ટોડિયનની ધરપકડ કરી। રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। પારો 43 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગની આગાહી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના કાર્યક્રમમાં હાજરી આપવા વંદે ભારત ટ્રેન દ્વારા મુસાફરી કરી। વડાપ્રધાનની અપીલને પગલે હેલિકોપ્ટર કે વિમાનનો વિકલ્પ ટાળ્યો। ગાંધીનગર જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી। પ્રમુખ તરીકે રાજેશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીની નિમણૂક કરાઈ। કેન્દ્રીય મંત્રી ઉતર્યા કબડ્ડીના મેદાનમાં। એસએઆઈની મુલાકાત દરમિયાન મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમીને ઉત્સાહ વધાર્યો। ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે 4 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ। આવનાર દિવસોમાં અમદાવાદમાં યોજાશે કોમનવેલ્થ ગેમ્સ। સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂકની ઘટના। મુખ્યમંત્રી રિહર્સલ દરમિયાન વાહન હટાવતા ઉશ્કેરાટમાં આવી પોલીસ સાથે અભદ્ર વર્તન કર્યું। સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવનના લોકાર્પણ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના સેવા અને વિકાસમાં યોગદાનની પ્રશંસા કરી। સુરતના કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ બાળકોને મોબાઈલથી દૂર રાખવાની અપીલ કરી। દીકરીઓને નિર્ભય બની આગળ આવવા પણ સંદેશ આપ્યો। હર્ષ સંઘવીએ દીકરીઓને ટપોરીઓથી ન ડરવાની અપીલ કરી। પરિવાર સાથે ખુલ્લી વાત કરી નિર્ભય બની આગળ આવવા સંદેશ આપ્યો। સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સમીર મોદી અને ઉપપ્રમુખ તરીકે ઉમેશ ચૌધરીની વરણી। આવતીકાલે વિધિવત રીતે પોતાનો હોદ્દો સંભાળશે। સુરત ટ્રાફિક વ્યવસ્થા માટે ડાયવર્ઝન। સિટી બસ અને બીઆરટીએસના રૂટ ડાયવર્ટ। સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન બસની સેવામાં ફેરફાર। રાજકોટમાં ધોરાજીના જમનાવડ રોડ પર મોટું મહાકાય ઝાડ જમીનદોસ્ત થઈ ગયું। સદનસીબે જાનહાનિ ટળી। રાજકોટના ધુડસિયા ગામે ખેડૂતના આપઘાત મામલે 4 લોકો સામે ગુનો। ખેડૂતે આપઘાત પહેલા વિડીયો બનાવી 4 લોકો પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। રાજકોટના ઉપલેટા પંથકમાં પેટ્રોલ ડીઝલની ભારે અછત। વહેલી સવારથી પંપ પર વાહન ચાલકોની કતાર લાગી। જ્વેલર્સ વેપારી લૂંટ કેસમાં આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન। સોના, ચાંદી અને રોકડ લૂંટારુઓ ફરાર થયા હતા। તાલાલામાં કોંગ્રેસ આપ વચ્ચે શાબ્દિક યુદ્ધ। આપે કોંગ્રેસને ભાજપની બી ટીમ બની સત્તા અપાવ્યાનો આક્ષેપ કર્યો, તો કોંગ્રેસે આપના આક્ષેપો રાજકીય નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ હોવાનું કહ્યું। ગીર પૂર્વ વન વિભાગની જસાધાર રેન્જમાં પાણીના પોઈન્ટ કાર્યરત કરી નિયમિત મોનિટરિંગ શરૂ કરાયું। એશિયાટિક સિંહો અને અન્ય વન્યજીવો માટે સૌર ઉર્જા અને પવનચક્કી આધારિત પાણીના પોઈન્ટ ઊભા કર્યા। બગસરામાં ડીઝલની ભારે અછત। ખેતી કામગીરી ખોરવાવાની ભીતિ। ખેડૂતોએ પૂરતો જથ્થો પૂરો પાડવા માંગ કરી। અમરેલી જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને દૂધના ભાવ વધતા જનતા ત્રાહિમામ।
લાઠીના પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાગી વાહનોની લાંબી કતાર. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપે પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને મેન્ડેટ આપ્યા. આવતીકાલે નવી ટીમ વિધિવત રીતે ચાર્જ સંભાળશે. વાવ થરાદમાં પાણીની સમસ્યાથી પ્રજા ત્રાહિમામ. અનેક રજૂઆત બાદ મંત્રી સ્વરૂપજી ઠાકોરે ₹349 કરોડ રૂપિયાની પાણી યોજના મંજૂર કરી. દેશભરમાં ઈંધણના ભાવ બળકે બળ્યા. તાજેતરમાં 3 વખત ઝીંકાયો ભાવ વધારો. ટ્રાન્સપોર્ટ મોંઘું થતા શાકભાજી અનાજના ભાવ પહોંચ્યા આસમાને. પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ તોડનાર સામે કાર્યવાહી. હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું હતું. બંધારણ તોડવાના મામલે 3 પરિવાર સમાજ બહાર. વાવ થરાદના લાખણી તાલુકામાં સહી ન હોવાને કારણે કોંગ્રેસ સભ્ય આસુબેન ચૌધરીનું ઉમેદવારી ફોર્મ રદ થયું. ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યું. વાવ થરાદના ધરણીધર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે કોંગ્રેસના સોઢા નીલાબેને ઉમેદવારી નોંધાવી. અનુસૂચિત જાતિ મહિલા બેઠક હોવાથી ભાજપ પાસે યોગ્ય સભ્ય નથી. ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ માટે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારી નોંધાવી. 18 બેઠકો વચ્ચે આવતીકાલે બપોરે 3 વાગે ચિત્ર સ્પષ્ટ થશે. ગુજરાતમાં ઈંધણની અછતનો બેવડો માર. સુઈગામ પંથકના રણમાં કરોડોનું મીઠું ઓગળી જવાની ભીતિ. 2000 અગરિયાની હાલત દયનીય. ઈંધણના ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધતા રોજિંદુ જીવન બન્યું મુશ્કેલ. બનાસકાંઠામાં પેટ્રોલ ડીઝલ બાદ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ પરેશાન. પાટણ જિલ્લામાં પેટ્રોલ ડીઝલની ભારે અછત. રાધનપુર, વારાહી અને સમીમાં પંપ પર વાહનોની કતાર લાગી. ખેડૂતોએ કર્યો કાળાબજારીનો આક્ષેપ. બનાસકાંઠામાં ભર ઉનાળે સિંચાઈનું પાણી બંધ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. દાંતીવાડા ડેમમાં હવે માત્ર 26% જ પાણીનો જથ્થો ઉપલબ્ધ. તળાવો ભરવા માંગ ઉઠી. પંચમહાલમાં શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના અન્ય હોદ્દાઓ માટે ભાજપે સત્તાવાર મેન્ડેટ જાહેર કર્યા. આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરાયું. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખ્યું. નડિયાદ માય મંદિર રોડ પર ડીપીમાં આગ લાગી. આગ લાગતા આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો. પંચમહાલ ગોધરા તાલુકા પંચાયતના પ્રમુખ પદે લીલા પટેલની પસંદગી. કારોબારી અધ્યક્ષ તરીકે ધરતી પટેલની વરણી. ઓલપાડ પંથકમાં ઈંધણના ભાવ વધારાથી જનતા પરેશાન. ખેતી અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી બની. નવસારીના વિરાવળ બ્રિજ પર ભારે વાહન રોકવા મુકાયેલી એંગલ 5મી વાર તૂટી. ડમ્પર ફસાતા ટ્રાફિક જામ સર્જાયો. પોલીસે કાર્યવાહી હાથ ધરી. ગુજરાતમાં ચોમાસાને લઈ અંબાલાલ પટેલની આગાહી. 26 મેના રોજ કેરળમાં અને જૂનના બીજા સપ્તાહમાં ગુજરાતમાં બેસશે ચોમાસું. ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર. 28 મેથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે સક્રિય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાનની આગાહી. અમદાવાદમાં 42.3,
ડીસામાં 41.2, ગાંધીનગરમાં 42, વડોદરામાં 40.4 ડિગ્રી તાપમાન. સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન. રાત્રે ગરમ પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત. સુરેન્દ્રનગર 43.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર. અન્ય શહેરોમાં પારો 40ને પાર.